હાલો સિમેન્ટ તો આવી ગઈ, હા રેતી આવી ગઈ. હવે તો એન્જિનિયર સાહેબ ખુશ થઈ જશે. હમણાં એન્જિનિયર સાહેબ આવતા જ હશે. આ એટલી બધી સિમેન્ટ કેમ મંગાવી? આ રેતી કેમ એટલી બધી? પ્લાસ્ટર કરાવવા. ડોબા જેવા તારે ખાલી 10 રૂમમાં જ પ્લાસ્ટર કરવાનું છે. આટલું બધું મટીરિયલ થોડું જાય? તું ભૂખ ભેળા કરી અમને. હાલ તને શીખવાડું કેમ ગણાય. અને તમે હાલો, જો આ તારી દિવાલ છે અને આમાં તારે સિંગલ કોટ 12 mm નું પ્લાસ્ટર કરવાનું છે અને 1:4 નો તારો રેશિયો છે. હવે આ તારી દિવાલની હાઈટ છે 10 ફૂટ અને લેન્થ છે 10 ફૂટ. તો 10 × 10 એટલે કે 100 સ્ક્વેર ફૂટ થયું. 100 સ્ક્વેર ફૂટ એટલે એક બ્રાસ તારું કામ થયું. એક બ્રાસમાં તારે અંદાજિત 50 kg જેટલી સિમેન્ટ જોઈએ. અને હવે તારે રેતી 3 થી 4 ક્યુબિક ફૂટ જોઈએ. 1 ક્યુબિક ફૂટમાં 45 થી 48 kg જેટલી રેતી આવે, એટલે તારે 180 થી 200 kg જેટલી રેતી તારે જોઈશે. આમાં તારે પ્લાસ્ટર કરવા પહેલા જે ડૂગો મારવાનો હોય ને, એ પણ સિમેન્ટ આવી ગઈ. હવે સમજી ગયો ને ભાઈ કઈ રીતે ગણાય પ્લાસ્ટર નું મટીરિયલ? તો જા, હવે તારા આજે 10 રૂમ છે ને, એમાં કેટલા બ્રાસ નું કામ છે ને, એ પ્રમાણે ગણીને મટીરિયલ મંગાવવાનું હોય. કોકને ભૂખ ભેળા ન કરાય. અને આ મિત્રો, જો તમને પણ નથી ખબર ને કે પ્લાસ્ટરમાં કેટલું મટીરિયલ જશે, કઈ રીતે ગણવું, તો કોમેન્ટમાં લખો પ્લાસ્ટર, એટલે હું તમને બધું જણાવી દઈશ.